ચાલો મિત્રો એના પછી ધોરણ 9 ગણિત ચેપ્ટર 7 ત્રિકોણ એનો ભાગ નંબર 2 બરાબર આ ચેપ્ટર ની અંદર આપણે વાત કરી એમાં માત્ર ખાલી જગ્યાઓ ટૂંકા પ્રશ્ન જેવું પૂછાશે દાખલા નથી કરવાના એકઈ સ્વાધ્યાય નથી કરવાના નથી એકઈ ઉદાહરણ કરવાના એક પ્રમેય કરવાનો છે ખાલી બરાબર છે હવે જોઈએ ત્રિકોણની એકરૂપતાની શરત ત્રિકોણની એકરૂપતાની શરતો મિત્રો ત્રિકોણ એકરૂપ કેમ થાય એની શરતો આપણે જોવાની છે ઘણી બધી શરતોને આધીન ત્રિકોણ બે ત્રિકોણો એકરૂપ થઈ શકે મિત્રો આપણે એક પહેલી શરત જોઈએ જેને કહેવાય બાખુબા શરત બાખુબા શરત એટલે શું તો કે જો બે ત્રિકોણ હોય એમાં એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો એ બીજા ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણા સાથે સમાન હોય તો એ બે ત્રિકોણ એકરૂપ કહેવાય તો બરાબર કઈ રીતે આપી શકીએ જો એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો એ બીજા ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણા સાથે સમાન હોય તો તે બે ત્રિકોણ બાખુબા શરતને આધીન એકરૂપ થાય જે મિત્રો બરાબર છે એક ત્રિકોણની બે બાજુનો અંતર્ગત ખૂણો અંતર્ગત એટલે વચ્ચેનો ખૂણો એ બીજા ત્રિકોણની બે બાજુના અંતર્ગત ખૂણા સાથે સમાન હોય તો એ બંને ત્રિકોણ એકરૂપ થાય કઈ શરતના આધીન તો કે બાખુબા તો મિત્રો એક એવી બીજી શરત આવે છે બાખુબાની જગ્યાએ ખુબાખુ તો કહી શકાય એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ એ બીજા ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ સાથે સમાન હોય તો એ બંને ત્રિકોણ ખુબાખુ શરતને આધીન એકરૂપ થાય તો મિત્રો ખુબાખુ શરત કોને કહેવાય જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ એ બીજા ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ સાથે સમાન હોય તો તે બે ત્રિકોણ ખુબાખુ શરતને આધીન એકરૂપ થાય જો મિત્રો ખુબાખુ શરત જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ એ બીજા ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ સાથે સમાન હોય તો એ બંને ત્રિકોણ ખુબાખુ શરતને આધીન એકરૂપ થાય એ ત્રીજી શરત છે બાબા શરત મિત્રો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુ સાથે જો સમાન હોય તો એને બાબા શરત કહેવાય બરાબર છે જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ એ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓ સાથે સમાન હોય તો તે બે ત્રિકોણ બાબા શરતને આધીન એકરૂપ થાય યાદ રાખજો મિત્રો બરાબર છે એક ત્રિકોણની ત્રણેય બાજુ બાબા એટલે ત્રણેય બાજુ એ બીજા ત્રિકોણની ત્રણેય બાજુ સાથે સમાન હોય બે ત્રિકોણની તમારે સરખામણી કરવાની જે શરત હોય એ શરતનો ઉપયોગ કરવાનો ખુબાખુ હોય તો બે ખૂણાની અંતર્ગત બાજુ બાખુબા હોય તો બે બાજુનો અંતર્ગત ખૂણો બરાબર બાબા હોય તો ત્રણેય બાજુ એ બીજા ત્રિકોણની ત્રણેય બાજુ સાથે સમાન હોય તો બાબા શરતને આધીન એકરૂપ થાય એવી જ એક ચોથી શરત છે મિત્રો કાકબા શરત મિત્રો કાકબાનો અર્થ થાય કાટખૂણો કર્ણ અને બાજુ એટલે મિત્રો અહીં બે ત્રિકોણ હશે બે કાટકોણ ત્રિકોણ હશે તો કહી શકીએ કે બરાબર છે એક કાટકોણ ત્રિકોણની કર્ણ અને બાજુ એ બીજા કાટકોણ ત્રિકોણના કર્ણ અને બાજુ સાથે સમાન હોય તો તે બે ત્રિકોણ કાકબા શરતને આધીન બરાબર છે એકરૂપ થાય તો બે કાટકોણ ત્રિકોણની વાત આવે છે તો કહી શકાય જો એક કાટકોણ ત્રિકોણના
ત્રિકોણના કર્ણ અને બાજુ એ બીજા કાટકોણ ત્રિકોણના કર્ણ અને બાજુ સાથે સમાન થાય તો કા ક બા શરતને આધીન બંને કાટકોણ ત્રિકોણ એકરૂપ થાય યાદ રાખજો મિત્રો કાકબાનો અર્થ અહીં લખું છું કાકબા એટલે શું તો કે કાકબા એટલે કાટખૂણો કર્ણ અને બાજુ કાકબાનો અર્થ આવડી જવો જોઈએ કાકબા એટલે કાટકોણ ત્રિકોણ આવે બરાબર છે તો કાકબા સરસ શું કહે છે મિત્રો એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને બાજુ એ બીજા કાટકોણ ત્રિકોણના કર્ણ અને બાજુ સાથે જો સમાન હોય તો કાકબા શરતને આધીન બંને ત્રિકોણ એકરૂપ થાય બરાબર છે કાકબાનો અર્થ થાય કાટખૂણો કર્ણ અને બાજુ તો મિત્રો આ ત્રિકોણની એકરૂપતાની આટલી બધી શરતો છે બાકુબા શરત છે ખુબાખુ શરત છે બાબાબા શરત છે કાકબા શરત છે હજી મિત્રો ખુખુખુ શરત આવે ખુખુખુ શરત એટલે એક ત્રિકોણના ત્રણેય ખૂણાઓ એ બીજા ત્રિકોણના ત્રણેય ખૂણાઓ સાથે સમાન હોય તો એને ખુખુખુ શરતને આધીન એ બે ત્રિકોણ એકરૂપ કહેવાય એટલે મિત્રો એ સમબાજુ ત્રિકોણ બનશે તઈને ખૂણા સરખા એટલે એની સામેની તેની બાજુ સરખી તો આપણે એના પછી જોશી તો આ ત્રિકોણની એકરૂપતાની શરતો આમાંથી મિત્રો કોઈ પણ એક શરત પૂછાય તમને એમ કે બાકુબા શરત લખો તો મિત્રો આ રીતે તમારે ચારે ચાર વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લેશો આ ફેસબુકમાં લખીને પાકી કરવાની છે ચાલો મિત્રો એના પછી હવે આપણે જોઈએ એકરૂપતાની શરતો જોઈ હવે એના પછી સીપીસીટી પરિણામ આવે મિત્રો સીપીસીટી પરિણામ કોને કહેવાય સીપીસીટી પરિણામ તો કે ત્રિકોણના કુલ 3 અંગો મિત્રો બરાબર છે એમાં ઓછામાં ઓછી એક બાજુ આવી જાય એના દ્વારા બે ત્રિકોણ આપણે એકરૂપ સાબિત કરી શકીએ ત્રિકોણને કુલ 6 અંગ છે આપણે ખબર છે ત્રિકોણના કુલ 3 અંગો જેમાં ઓછામાં ઓછી એક બાજુ હોય ઓછામાં ઓછી એક બાજુ દ્વારા બે ત્રિકોણ ની એકરૂપતા સાબિત થઈ શકે કરી શકાય ત્રિકોણના કુલ 3 ચોક્કસ અંગો દ્વારા મિત્રો બે ત્રિકોણની એકરૂપતા સાબિત કરી શકાય બરાબર છે અને બાકીના અંગો અથવા બાકીની સંગતતા બાકીના અંગો પણ સમાન થાય છે જેને સીપીસીટી પરિણામ કહેવાય મિત્રો સીપીસીટી પરિણામનો અર્થ તેમાં કુલ 3 અંગો દ્વારા મિત્રો બે ત્રિકોણની એકરૂપતા તમે સાબિત કરી શકો ને અને બાકીના અંગો આપીને સાબિત થઈ જઈને સીપીસીટી પરિણામ તરીકે ઓળખવામાં આવે છે હવે મિત્રો બરાબર છે આપણે વાત કરવાની છે પ્રમેય 7.2 એક જ પ્રમેય અહીં કરવાનો છે 7.2 બરાબર છે યાદ રાખજો બે સમદ્વિભુજ અથવા તો સમદ્વિભુજ બાજુની સામેના ખૂણા ત્રિકોણમાં સમદ્વિભુજ બાજુની સામેના ખૂણા સમાન થાય એટલે એનો અર્થ એવો થયો જેની બે બાજુ સમાન હોય ને એના સામેના ખૂણા સમાન થાય ઈ પ્રમેય એક આપણે સાબિતી સહ શીખવાનો છે તો કહી શકીએ સમદ્વિભુજ ત્રિકોણમાં બરાબર છે બે બાજુની જે બે બાજુ સમાન હોય ને સામેના ખૂણા સમાન થાય તો કહી શકાય ત્રિકોણમાં સમદ્વિભુજ એટલે સમભુજ એટલે બાજુ સમદ્વિભુજ ની સામેના ખૂણા સમાન થાય આ વિધાન યાદ રાખવાનું છે આપણે સાબિતી સહ શીખવાડવાના છીએ બરાબર એ જ પ્રમેય 7.3 વિધાન મિત્રો આનું ઊંધું જો બે ખૂણા સમાન હોય તો તેની સામેની બાજુ સમાન થાય ઊંધું પરિણામ જેની બે બાજુ સરખી એના સામેના ખૂણા સરખા એ 7.2 એનું ઊંધું જેના બે ખૂણા સરખા એની સામેની બાજુ સમાન તો મિત્રો અહીં પ્રમેય 7.2 અને 7.3 એ એકબીજાના પ્રતીક વિધાન છે પ્રતીક વિધાન કહેવાય મિત્રો એકબીજાના પ્રતીક વિધાન તરીકે ઓળખવામાં આવે છે હવે વાત કરવાની છે મારે સમબાજુ ત્રિકોણની મિત્રો સમબાજુ ત્રિકોણ કોને કહેવાય તો કે જે ત્રિકોણમાં ત્રણેય ખૂણા સરખા હોય તો એ દરેક ખૂણો જો ત્રિકોણમાં ત્રણેય ખૂણા સમાન હોય તો દરેક ખૂણો
60 અંશનો થશે મિત્રો. એ દરેક ખૂણો 60 અંશનો થશે. જો ત્રણેય ખૂણા સમાન હશે ને તો એનો દરેક ખૂણો 60 અંશનો થશે અને એને સમકોણ ત્રિકોણ કહેવાય. સમકોણ ત્રિકોણ કહેવાય. અને જો એના દરેક ખૂણા સરખા હશે ને તો એની સામેની ત્રણેય બાજુ સરખી હશે અને તેની ત્રણેય બાજુ પણ સમાન થાય. તેની ત્રણેય બાજુ પણ સમાન થાય. સમાન થાય યાદ રાખજો, ત્રણેય બાજુ સમાન થાય જેને સમબાજુ ત્રિકોણ કહેવાય. સમબાજુ કે સમભુજ કે સમભુજ ત્રિકોણ કહેવાય. મિત્રો સમભુજ ત્રિકોણ કોને કહેવાય તો કે જેના ત્રણેય ખૂણા હરખા હોય. મિત્રો ત્રણેય ખૂણા હરખા હોય એટલે ત્રણેય બાજુ હરખી થાય. ત્રણેય ખૂણા હરખા હોય તો દરેક ખૂણો 60 નો થાય. ટૂંકા પ્રશ્ન પૂછાય. જેને બે બાજુ હરખી હોય તેના સામેના બે ખૂણા હરખા થાય. જેના બે ખૂણા હરખા હોય તેની સામેની બે બાજુ સમાન થાય. તો ત્રણેય ખૂણા હરખા હોય તો તેને ત્રણ બાજુ સમાન થઈને સમબાજુ ત્રિકોણ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. વાત કરીએ સમદ્વિભુજ ત્રિકોણ. સમદ્વિભુજ ત્રિકોણમાં બે બાજુ સરખી હશે મિત્રો. તો બે બાજુ સિવાયનો જે નીચેનો બરાબર બાજુ હોય તેને પાયો કહેવાય. એક નોંધ યાદ રાખવાની છે. સમદ્વિભુજ ત્રિકોણમાં જે બે બાજુ સમાન હોય તેના સિવાયની બાજુ ત્રિકોણનો પાયો કહેવાય. મિત્રો આ રીતે ત્રિકોણ છે આ બે બાજુ સરખી હોય તો એનો પાયો કહેવાય. તો બરાબર છે, બે બાજુ સરખી હશે ને એના સિવાયની જે ત્રીજી બાજુ હોય તેને આપણે એને પાયા તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો એક નોંધ છે. તો આ બે પ્રમેયમાંથી એક જ પ્રમેય અત્યારે કરવાનો છે જેની બે બાજુ સરખી એના સામેના બે ખૂણા સરખા થાય. એનું ઊંધું પરિણામ એ સાચું. જેના બે ખૂણા સરખા એની સામેની બાજુ સરખી થાય. દાખલા તરીકે જો એક આ ત્રિકોણ છે મારી પાસે. આ કયો ત્રિકોણ છે તો કે ત્રિકોણ ABC. મિત્રો આ બે બાજુ 5 છે, આ 5 છે. આ બે બાજુ સરખી છે તેથી આ બે એક ખૂણો 60 અંશનો તો આ કેટલાનો હોય તો બરાબર અથવા તો 70 અંશ છે. તો મિત્રો આ કેટલાનો છે જેની બે બાજુ સરખી છે ને એના બે સામેના ખૂણા સરખા થાય. તેથી આ 70 તેથી આ 70. આ યાદ રાખવાનું. જો આ બે ખૂણા સરખા હોય તો એની સામેની જે બે બાજુ થાય એ સમાન થાય. તો મિત્રો આ રીતે બે પરિણામ બે પ્રમેય પ્રતીક પ્રમેય કહેવામાં આવે છે. એક જ પ્રમેય સાબિત કરીશું. અને જો ત્રણેય ખૂણા સરખા હોય, માનો કે આ ત્રણેય ખૂણા સરખા છે બરાબર, આ 60 આ 60 ને આ 60 બરાબર, અને એક બાજુ 5 ની આપી છે તો બાકીની બે બાજુ કેટલા થાય? ત્રણેય ખૂણા હરખા એટલે ત્રણેય બાજુ હરખી. તો 5 5 ને 5. તો મિત્રો દરેક ખૂણા હરખા હોય તો દરેક ખૂણો 60 નો, કારણ કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. 180 ને 3 વડે ભાગી નાખો એટલે દરેક ખૂણો 60 નો થાય. કયા ત્રિકોણમાં દરેક ખૂણો 60 નો થશે તો કે સમબાજુ ત્રિકોણ. કારણ કે બધી બાજુ સરખી. બધી બાજુ સરખી એટલે બધા ખૂણા સરખા. અથવા તો ઊંધું, બધા ખૂણા સરખા તો બધી બાજુ સરખી. બધી બાજુ સરખી હોય ને સમબાજુ ત્રિકોણ કહેવાય અને બધા ખૂણા સરખા હોય ને સમકોણ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. તો સમકોણ ત્રિકોણ અને સમબાજુ ત્રિકોણ ખાસ યાદ રાખીશું. જેના ખૂણા સરખા એ સમકોણ, જેની બાજુ સરખી એ સમભુજ અથવા તો સમબાજુ. બરાબર છે. જેની બે બાજુ સરખી તો એના સામેના ખૂણા સરખા. જેના બે ખૂણા સરખા તો એની સામેની બાજુ સરખી. તો મિત્રો આ પ્રમેય છે સાબિત કરીશું. CPCT પરિણામ પણ યાદ રાખીશું. આનો સ્ક્રીનશોટ આપણે પાડી લેશું. બરાબર, સ્ક્રીનશોટ પાડી તમારી ફેસબુકમાં લખવાનું છે અને તમામ બરાબર પાકું કરવાનું છે. ચાલો મિત્રો એના પછી બીજી નોંધ જે પ્રમેય છે, પ્રમેય કરવાના નથી પણ એ આપણે નોંધ સ્વરૂપે યાદ રાખીશું. બરાબર છે. પ્રમેય કેટલામો નંબર છે આપણે યાદ રાખવાની જરૂર હોતી નથી, પરીક્ષામાં હેડિંગ આપેલું છે. બરાબર છે. હવે એક વાત કરીએ જેની બે બાજુ સરખી એના સામેના ખૂણા સરખા. જેના બે ખૂણા સરખા એની સામેની બાજુ સરખી. જેના ત્રણેય ખૂણા સરખા એની ત્રણેય બાજુ સરખી. હવે મિત્રો કોઈ ત્રિકોણમાં બે બાજુ અસમાન હોય તો એમાં મોટી બાજુ હોય ને એની સામેનો ખૂણો સૌથી મોટો થાય. તો કહી શકીએ જો ત્રિકોણમાં બે બાજુ અસમાન હોય તો મોટી બાજુનો સામેનો ખૂણો મોટો થાય. યાદ રાખજો, બે બાજુ અસમાન છે, એક 5 સેન્ટીમીટર એક 7 સેન્ટીમીટર છે, તો જે મોટી બાજુ હોય ને એની સામેનો ખૂણો મોટો જ હોય. એનું ઊંધું પરિણામ મિત્રો. બરાબર. બીજી નોંધ, જો ત્રિકોણમાં કોઈ ખૂણો મોટો હોય તો તેની સામેની બાજુ મોટી થાય. બરાબર છે. કોઈ ખૂણો મોટો હોય તો સામેની બાજુ મોટી થાય. મિત્રો એક આપણે વાત કરીએ કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો સૌથી મોટો ખૂણો હોય. એક નોંધ આપણે લખીએ.
કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા સિવાયના બે ખૂણાઓ લઘુકોણ હોય છે મિત્રો, એટલે 90 અંશ કરતા નાના હોય છે, લઘુકોણ હોય છે. તેથી મોટો કોણ થયો તો કે કાટખૂણો મોટો થયો. તેથી કાટખૂણાની સામેની બાજુ અહીં કાટખૂણો સૌથી મોટો ખૂણો છે. કાટખૂણો સૌથી મોટો ખૂણો છે. તેથી કાટખૂણાની સામેની બાજુ એટલે કે કર્ણ સૌથી મોટી બાજુ થશે. યાદ રાખજો, કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુને આપણે કર્ણ કહીશું. શા માટે? કારણ કે કર્ણની સામેનો ખૂણો સૌથી મોટો છે. જેનો ખૂણો મોટો એની સામેની બાજુ મોટી, જે બાજુ મોટી એની સામેનો ખૂણોય મોટો, જે બાજુ નાની એની સામેનો ખૂણોય નાનો. બરાબર, બધાય પ્રતિવિધાન છે. એટલે કાટકોણ ત્રિકોણમાં તમને સમજાયું, કારણ કે કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટો ખૂણો હોય કાટખૂણો હોય, બાકીના જે બે વિધાન હોય લઘુકોણ હોય 90 થી નાના હોય. એટલે કાટખૂણાની સામેની બાજુ હોય ને કર્ણ એ સૌથી મોટી બાજુ થાય. આપણને યાદ હોય તો આ કાટકોણ ત્રિકોણ કહેવાય મિત્રો. આ ABC કાટકોણ ત્રિકોણ, આ કાટખૂણો કહેવાય. આ બે ખૂણા તો લઘુકોણ હોય, બરાબર છે. આ બાજુ કર્ણ કહેવાય. કર્ણ છે ની સૌથી મોટી બાજુ થાય મિત્રો. કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ કોઈ હોય તો એ કર્ણ ત્રાસી હોય ને, અને સૌથી મોટો ખૂણો. એટલે ખાસ યાદ રાખીશું, નોંધ સ્વરૂપે નોંધ સ્વરૂપે યાદ રાખીશું. બીજી વાત કરીએ, બરાબર, કોઈ ત્રિકોણમાં બે બાજુનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતા વધારે જ હોય છે. બરાબર, એક નોંધ યાદ રાખીશું. કોઈ ત્રિકોણમાં બે બાજુનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતા વધારે હોય છે. બે બાજુનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતા વધારે હોય છે. બે બાજુની બાદબાકી એ ત્રીજી બાજુ કરતા હંમેશા ઓછી હોય છે. અને બે બાજુની બાદબાકી એ ત્રીજી બાજુ કરતા ઓછી હોય છે. મિત્રો, એક ત્રિકોણની વાત કરીએ. એક ત્રિકોણમાં ત્રણ બાજુ હોય. આપણે ત્રિકોણ ABC ની વાત કરીએ. જો અહીં લખું છું, ત્રિકોણ ABC માં મિત્રો બે બાજુ છે, બરાબર, ત્રણ બાજુ છે. AB, BC અને AC એ ત્રણ બાજુ છે મિત્રો. ઉદાહરણ તમને આપું છું. બે બાજુનો સરવાળો લ્યો, કોઈ પણ બે બાજુનો મેં લીધો AB અને BC, AB વત્તા BC. બે બાજુનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કઈ વધી તો કે AC એના કરતા વધારે જ હોય મિત્રો. બે કોઈ પણ બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા હંમેશા વધારે હોય. અને બરાબર છે, બે બાજુની બાદબાકી એ ત્રીજી બાજુ કરતા ઓછી હોય મિત્રો. આ બેની બાદબાકી કરો, આના કરતા ઓછી થશે. તો એ બરાબર છે, AB ઓછા BC, AC કરતા ઓછા થાય. એનો અર્થ એવો થયો, બે બાજુની બાદબાકી કરતા ત્રીજી બાજુ વધારે હોય અને એક બાજુ કરતા બે બાજુનો સરવાળો વધારે હોય. તો મિત્રો આ એક નોંધ સ્વરૂપે આપણે યાદ રાખીશું. બરાબર છે, ખાસ ધ્યાન રાખીશું. બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય છે, જ્યારે બે બાજુની બાદબાકી કરો એ ત્રીજી બાજુ કરતા હંમેશા ઓછી આવે છે. તે મિત્રો ત્રિકોણ બનતો હોય છે. તો આ તમામ નોંધ, બરાબર છે. હવે આના આધારે આ તમામ ભાગ 1 અને ભાગ 2 ના તમામ નોંધને આધારે આપણે ખાલી જગ્યા જોવાની છે. બરાબર છે, તો આનો સ્ક્રીનશોટ પાડી તમારી ફેસબુકમાં લખીને પાકું કરવાનું છે. જો ભાગ 1 અને 2 આવડશે તો જ ભાગ નંબર 3 આવડશે.